નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આંગણવાડી કર્મચારીઓની લડત આખરે સફળ થઈ છે. ઘણા લાંબા સમયથી માનદ વેતન વધારવા માટે માંગ કરી રહ્યા હતા. હવે આંગણવાડી બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાશે તેવી માહિતી મળી રહી છે. આંગણવાડી કર્મચારીઓની લડત સફળ કરવામાં આવી રહી છે. લઘુત્તમ વેતન હવે ચૂકવવામાં આવશે. દિવાળી પહેલા આ લાભ મળવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે. વિગતવાર માહિતી જોઈએ તો હાઈકોર્ટનો ચુકાદો કર્મચારીને 24,800 અને હેલ્પરને 20,300 વેતન ચૂકવવા આદેશ કરી દેવામાં આવ્યો છે. 6 મહિનામાં આ આદેશ ચૂકવવા સૂચના આપવામાં આવી હતી. હવે દિવાળી પહેલા તે ચૂકવવામાં આવે તેવી માહિતી આપવામાં આવી રહી છે. હાઈકોર્ટે રાજ્યની આંગણવાડી બહેનો માટે એક મહત્વનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે આંગણવાડી વર્કર્સને 24,800 અને આંગણવાડી હેલ્પર વર્કર્સને 20,300 વેતન ચૂકવો. આ ઉપરાંત 1 એપ્રિલ 2025થી શરૂ થતા નાણાકીય વર્ષથી એરિયસ સાથે ચૂકવણી કરવામાં આવે તેવી પણ માહિતી આપવામાં આવી રહી છે. તો સરકારે 6 મહિનામાં આ ચૂકવણી કરવાની રહેશે. આમ આંગણવાડી વર્કર્સનો પગાર હાલના 10,000થી વધીને સીધો 24,800 થઈ જશે, જ્યારે આંગણવાડી હેલ્પર વર્કરનો હાલનો પગાર 5,000થી વધીને સીધો 20,300 થઈ જશે. કેન્દ્ર અને રાજ્યના સંકલનમાં અથવા રાજ્ય સરકારે એકલા જ આ ચૂકવણી કરવી પડશે. હાઈકોર્ટમાં સિંગલ જજે વર્ષ 2024માં કરેલા હુકમ સામે સરકારે અપીલમાં ગઈ હતી. અપીલ પર ચુકાદો આપતા કોર્ટે આંગણવાડી વર્કર્સને મોટી રાહત આપી છે. હાઈકોર્ટમાં ડબલ જજની બેન્ચે અપીલકર્તાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિભાગો સંયુક્ત રીતે અથવા ફક્ત રાજ્ય સરકાર આંગણવાડી વર્કર AWW ને 10,000 રૂપિયા ઉપરાંત ન્યૂનતમ માસિક મજૂરી 14,800 રૂપિયા મળીને કુલ 24,800 રૂપિયા અને આંગણવાડી હેલ્પર AWH ને પણ ન્યૂનતમ મજૂરી 14,800 રૂપિયા વત્તા 5,500 રૂપિયા એમ કુલ 20,300 રૂપિયા ચૂકવવા હુકમ કરતા સરકારની અપીલ નકારી છે. ઉપરોક્ત મજૂરી કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે આગળની પ્રક્રિયા તદ અનુસાર સુધારણાઓને આધીન રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આંગણવાડી કામદારો અને સહાયિકાઓને સંકલિત બાળ વિકાસ સેવા યોજના ICDS અમલીકરણ અને ચલાવવા માટે ચોક્કસ નાણાકીય વર્ષના ફાળવેલા બજેટની નીતિમાંથી ચૂકવવામાં આવે છે અને નીતિ આંગણવાડી કામદારો અને સહાયિકાઓની સંખ્યા જોઈને તૈયાર કરવામાં આવે છે. રીટ પિટિશન દાખલ કરવાના પાછલા 3 વર્ષથી ઉપરોક્ત મજૂરી આપવાના સિંગલ જજ દ્વારા આપવામાં આવેલો નિર્દેશ પાછળથી નાણાકીય બોજમાં નોંધપાત્ર વધારો કરશે. ડબલ જજની બેન્ચે નિર્દેશ આપ્યા હતા કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને ચાલુ નાણાકીય વર્ષથી અદાલત દ્વારા નક્કી કરેલ મજૂરીના બાકી રકમની ચૂકવણી કરવા નિર્દેશ આપવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આ રકમ 6 મહિનામાં ચૂકવવાની રહેશે. વર્તમાન નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કામદારો અને સહાયિકાઓને લાગુ થશે અને જેઓ આ અદાલતમાં આવ્યા નથી તેમને હાઈકોર્ટ તરફથી સમાન ઓર્ડર મેળવવા માટે અલગથી અરજી કરવાની રહેશે નહીં. હાઈકોર્ટ દ્વારા જાહેર કરેલા નિર્દેશો કે આંગણવાડી કામદારો અને સહાયિકાઓને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં સિવિલ પોસ્ટ ધરાવતા નિયમિત રીતે પસંદ કરાયેલ કાયમી કર્મચારીઓ સમાન ગણવામાં આવે. ન્યૂનતમ પે સ્કેલનો પગાર ચૂકવવા માટે સિંગલ જજ દ્વારા જાહેર કરાયેલ નિર્દેશ ઉપરોક્ત હદ સુધી સંશોધિત કરવામાં આવે છે. આંગણવાડી કામદારો અને સહાયિકાઓની દુર્દશાને સમજવામાં સિંગલ જજના પ્રયત્નોની હાઈકોર્ટ પ્રશંસા કરે છે, જેણે તેમની મજૂરી વધારવા માટે પ્રભાવિત નિર્ણય આપ્યો છે. ધન્યવાદ.